સમાચાર વડોદરાથી સિદ્ધાર્થ બંગલો અને આસપાસના વિસ્તારોમાં અત્યંત કફોડી હાલત છે। હેલિકોપ્ટરની મદદ પહોંચાડવાની અત્યારે લોકો માંગ કરી રહ્યા છે। દૂધ, પાણી, દવાઓ હેલિકોપ્ટર દ્વારા પહોંચાડવાની અપીલ કરી રહ્યા છે। એનડીઆરએફની ટુકડી બોટ સાથે ફરી રહી છે। આસપાસના વિસ્તારોમાં હાર્ટ પેશન્ટને એનડીઆરએફની ટીમ દ્વારા બહાર લાવવામાં આવ્યા। વડોદરાવાસીઓનો તંત્ર પ્રત્યે ભારે આક્રોશ છે। તંત્રની બેદરકારીનો ભોગ બન્યા હોવાનો આક્ષેપ પણ લાગી રહ્યો છે। વડોદરામાં અત્યારે જે પ્રકારે સ્થિતિ છે, વિશ્વામિત્રીનું નદીનું જે પાણી છે એ આખા શહેરમાં ફરી વળ્યું છે, જેના કારણે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે, જેના કારણે અત્યારે સ્થાનિકો છે માંગ કરી રહ્યા છે કે હેલિકોપ્ટરના મારફતે તેમને જે જરૂરી સુવિધાઓ છે એ પૂરી પાડવામાં આવે, કેમ કે અત્યારે બહાર નીકળી શકાય એવું નથી અને જો તેમને કોઈ જરૂરિયાતની વસ્તુ લેવા માટે બહાર નીકળવું હોય તો પછી તેમનો જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે। એવી સ્થિતિ અત્યારે વડોદરામાં સર્જાય છે। એટલે ખાસ ઘણા આક્ષેપો પણ તેઓ તંત્ર સામે કરે છે, કેમ કે વડોદરાની જે સ્થિતિ સામે આવી છે આ પહેલી વખત નથી, વારંવાર આ પ્રકારનું બનતું હોય છે અને એ તમામ દ્રશ્યો અમે TV9ના માધ્યમથી આપણા સુધી પહોંચાડી રહ્યા છીએ કે વડોદરા શહેરમાં અત્યારે કેવી હાલત છે, લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને સ્થાનિકોમાં પણ અત્યારે તંત્ર પ્રત્યે ભારોભાર રોષ જોવા મળ્યો છે, કેમ કે વડોદરા શહેર મહાનગરપાલિકા કે જ્યાં અત્યારે એક પણ વિસ્તાર એવો બાકાત નહીં હોય, વરસાદી પાણી નહીં ભરાયા હોય। આ દ્રશ્યો પણ આપ જોઈ શકો છો કે આખી કાર છે પાણીમાં ડૂબેલી જોવા મળી રહી છે। લક્ઝરી બસ કે જે અડધી પાણીની અંદર ડૂબી ગઈ છે, એટલે આ પાણીની અંદર પસાર થવું લોકોના જીવના જોખમ સમાન કહી શકાય। એટલે લોકો પોતાના ઘરમાં કેદ થવા માટે મજબૂર બન્યા, પરંતુ જે રૂટીન લાઈફમાં તેમને જરૂરી વસ્તુઓ ની જરૂરિયાત હોય છે એ વસ્તુઓ પણ તેમને અત્યારે નથી મળી રહી, જેના કારણે તેઓ હેલિકોપ્ટર મારફતે તેઓને આ જરૂરિયાત છે પૂરી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે અને સાથોસાથ તંત્ર પર પણ તેઓ રોષ ઠાલવી રહ્યા છે, કેમ કે તંત્રના પાપે આ અત્યારે પરિસ્થિતિનો તેમને સામનો કરવો પડી રહ્યો હોવાના આક્ષેપો ત્યાંના સ્થાનિકો લગાવી રહ્યા છે। અત્યારે એનડીઆરએફની ટીમ ભલે કામે પહોંચી ગઈ હોય, ત્યાં લોકોને મદદ પણ કરી રહી છે। જ્યાં લોકો ફસાય છે તેમને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે, પરંતુ સ્થિતિ એટલી બધી વિકટ છે કે એનડીઆરએફની ટીમોની પણ વધારે જરૂરિયાત ત્યાં પડી શકે તેમ છે। અત્યારે લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે અને ઘરમાં રહેવું પણ મુશ્કેલ બન્યું છે, કેમ કે અનેક એવા વિસ્તારો છે કે જ્યાં ઘરની અંદર વરસાદી પાણી ભરાઈ ગયા છે, એટલે લોકો ના બહાર આવી શકે છે, ના ઘરમાં રહી શકે છે। પરિસ્થિતિ ખૂબ ખરાબ છે અને આખી આ પરિસ્થિતિ કોના કારણે છે એ સ્થાનિકોને પણ ખ્યાલ છે અને સ્થાનિકો જે શાસક પક્ષ છે તેમના પર સતત આક્રોશ ઠાલવી રહ્યા છે, કેમ કે અત્યારે તેમની જે રૂટીન લાઈફ હોય છે એ રૂટીન લાઈફ જીવવી પણ મુશ્કેલ બની ગઈ છે। કોઈ વસ્તુ તેમને નથી મળી રહી અને માત્ર એક જ માંગ છે કે અત્યારે હેલિકોપ્ટરની મદદથી જરૂરી જે તેમની સુવિધાઓ છે એ પહોંચાડવામાં આવે, કેમ કે અનેક એવા દર્દીઓ પણ હશે કે જેમને અત્યારે કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડતો હશે, બહાર નીકળાય એવું નથી અને અનેક એવી વડોદરાની હોસ્પિટલ છે કે જ્યાં પણ પાણી ભરાઈ ગયા છે, એટલે કોઈને પણ ઇમરજન્સી કંઈ આવે છે તો પણ ત્યાં સેવા ઉપલબ્ધ નથી થઈ શકે। તંત્રના પાપે અત્યારે આખું વડોદરા શું ડૂબી ગયું છે, સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે, કેમ કે આ પ્રકારના દ્રશ્યો વારંવાર ચોમાસામાં સામે આવતા હોય છે। જો તંત્રએ પ્રી મોન્સૂનની કામગીરી પણ સરખી રીતે કરી હોત તો કદાચ આજે વડોદરાવાસીઓની મુશ્કેલીમાં થોડો ઘટાડો જોવા મળી શક્યો હોત। 2-3 દિવસથી વરસાદી જે માહોલ જામ્યો છે રાજ્યમાં, એ દિવસો અંદર અત્યારે વરસાદ રહ્યો છે, પરંતુ પાણી નથી ઓસરી રહ્યા, પાણી એ વિસ્તારમાંથી ખાલી નથી થઈ રહ્યા અને લોકો ઘરમાં જ કેદ થવા માટે મજબૂર બન્યા છે અને ઘરમાં પણ રહેવું તેમના માટે મુશ્કેલી ભર્યું બન્યું છે, કેમ કે ઘરની અંદર પણ વરસાદી પાણી છે એ ફસાઈ જતા હોય છે। અત્યારે આપ આ દ્રશ્યો પણ જોઈ લો, એનડીઆરએફની જે ટીમ છે એ બોટના સહારે અત્યારે લોકોને મદદ કરવા માટે પહોંચી છે, કેમ કે રસ્તા છે નદીઓ બની ગયા છે અને આ રસ્તામાંથી પસાર થવું એનડીઆરએફની ટીમ માટે પણ એટલું જ ચેલેન્જિંગ બની ગયું છે, કેમ કે રસ્તા પરથી પસાર થવું જ મુશ્કેલ છે। બોટની મારફતે જે પણ અત્યારે સ્થળાંતર કરવાની કામગીરી થતી હોય છે એ બોટ દ્વારા કરવામાં આવે છે, એટલે અત્યારે સામાન્ય જનજીવન છે ખોરવાઈ ગયું છે ને વડોદરાવાસીઓ બસ હવે જાણે ભગવાનને એ પ્રાર્થના કરતા હોય કે આ પરિસ્થિતિમાંથી જલ્દી તેમને બહાર કાઢવામાં આવે, કેમ કે તંત્રના ભરોસે તેઓ રહી શકે એમ નથી। તંત્રએ તેમને રામ ભરોસે રાખી દીધા છે અને હવે વડોદરાવાસીઓની એક જ માંગ છે કે હવે હેલિકોપ્ટરની મારફતે તેમને જે જરૂરિયાતો સુવિધાઓ છે પૂરી પાડવામાં આવે। જે હાર્ટ પેશન્ટ હોય છે
ખાસ તો એમને લઈને પણ અત્યારે એનડીઆરએફની ટીમ સતર્ક છે, પરંતુ એ લોકોને પણ અત્યારે રેસ્ક્યુ ઓપરેશનમાં પણ ભારે મુશ્કેલી પડી શકે છે. બોટ મારફતે તમામ કામગીરી કરવી પડી શકે તેમ છે. અને વડોદરા વાસીઓના જે લોકો છે એમાં ઘણા એવા ઘરો પણ હશે કે જે એક ટાઈમ જમવાનું પણ અત્યારે તેમને નહીં મળતું હોય, કેમ કે ઘરનો સામાન પડી ગયો છે, ઘર વખરી પડી ગઈ છે. અને આ તમામ પરિસ્થિતિ વચ્ચે અત્યારે જે સામાન્ય માનવી છે એને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. અને એક જ સવાલ થઈ રહ્યો છે કે શું તંત્રના પાપે આજે આ ભોગવવાનો વારો વડોદરા વાસીઓને આવ્યો છે? કેમ કે સ્થાનિકો પણ કે જે અત્યારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે એ પણ તંત્ર પર ભારોભાર રોષ ઠાલવી રહ્યા છે. અગાઉ જો કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હોત તો આજે સ્થિતિ આવી ના બની શકી હોત. તો વડોદરામાં જે સ્થિતિ છે, ન માત્ર વડોદરામાં પરંતુ આખા રાજ્યભરમાં જે વરસાદી માહોલ જામ્યો છે, ખાસ કરીને જે ડીપ ડિપ્રેશનની અસર જે રાજ્યમાં વર્તાવાની હતી એ અસરને કારણે ભાવેરે પવન સાથે જે વરસાદ છે પડ્યો છે. અને આખાય ગુજરાત પર રેડ એલર્ટ હવામાન વિભાગે આપ્યું હતું, કેમ કે કહેવામાં આવ્યું હતું કે આગામી જે 48 કલાક છે ખૂબ ભારે રહેવાના છે. એ જ પ્રકારે પરિસ્થિતિ હતી. હવામાન વિભાગે આગાહી કરી હતી, છતાં પણ તંત્રએ કોઈ સાવચેતીના પગલાં શું ન લીધા એ પણ અત્યારે સવાલ થઈ રહ્યો છે. કેમ કે આગાહી આપવા છતાં પણ અત્યારે લોકોને આટલી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો પ્રી મોન્સૂનની કામગીરી પણ બરાબર કરી હોત તો પણ કદાચ આજે આ પરિસ્થિતિ ના હોત. આનાથી થોડી ઓછી મુશ્કેલીનો સામનો વડોદરાવાસીઓને કરવો પડ્યો હોત, પરંતુ વિશ્વામિત્રી નદી અત્યારે બેકાબુ બની છે. એ નદીનું પાણી છે આખા વડોદરામાં ફરી વળ્યું છે. આખું વડોદરા જાણે પાણીમાં ડૂબી ગયું હોય તેવા દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે. અને TV9 પણ સતત જે સ્થાનિકોની સમસ્યા છે એ દર્શાવી રહ્યું છે. કદાચ તંત્ર આ દ્રશ્યો જોવે અને ત્યારબાદ લોકોને શું મુશ્કેલી પડી રહી છે એમનું તેમને ભાન આવે અને કદાચ એ સમસ્યાનો ઉકેલ આવે એ પ્રયત્નો સતત અમે કરી રહ્યા છીએ. આપ આ દ્રશ્યો જુઓ, કોઈ પણ સોસાયટી એવી નથી બાકી કે જ્યાં વરસાદી પાણી ન ભરાયા હોય. વાહનો પાર્ક કરેલા હોય, સ્કૂલમાં પણ રજા આપી દેવામાં આવી છે, ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. અત્યારે લોકોને એક જ પ્રશ્ન છે કે જાવું તો જવું ક્યાં અને જીવવું તો જીવવું કેવી રીતે? કેમ કે ઘરમાં પણ રહી શકાય એવું નથી અને બહાર પણ એ જ પ્રકારની સ્થિતિ છે. હવે વડોદરાના રિધમ હોસ્પિટલમાં ફસાયેલા દર્દીઓને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું. એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરાયું. બોટમાં બેસાડી દર્દીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. 2 દિવસથી દર્દીઓને સ્ટાફ હોસ્પિટલમાં ફસાયા હતા. વડોદરામાં કેવી રીતે દર્દીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું એ પણ આપ જોઈ શકો છો. તો વડોદરાના પૂરમાં ફસાયેલા લોકોને સેનાનો સહારો છે. હરણી વિસ્તારમાં આર્મીનું રેસ્ક્યુ ઓપરેશન. સનરાઈઝ બંગલોઝમાં ફસાયેલા 2 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. આર્મી હેલિકોપ્ટરથી લોકોને એરલિફ્ટ કર્યા છે. સનરાઈઝ બંગલોઝમાં કલાકોથી લોકો ફસાયા હતા. વડોદરામાં આર્મીની 4 ટુકડીઓ રેસ્ક્યુમાં જોડાઈ હતી. તો વડોદરાના હરણી વિસ્તારમાં પાણીના પ્રવાહમાં ફસાયેલા 16 લોકોનું રેસ્ક્યુ કરાયું. વડોદરામાં ઠેર ઠેર પાણી ભરાયા. વરસાદી આફતને કારણે ઈએમઈ સ્કૂલ નજીક મહિલા બાળકો સહિત 16 લોકો પાણીમાં ફસાયા હતા. એનડીઆરએફની ટીમે બોટની મદદથી તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા. પાણીના પ્રવાહ વચ્ચે રેસ્ક્યુ કામગીરીના દ્રશ્યો. પાણીમાં ફસાયેલા લોકો માટે એનડીઆરએફના જવાનો દેવદૂત બન્યા. પાણીમાં વચ્ચેથી 16 લોકોને ઉગારી લેવામાં આવ્યા. તો વડોદરાના સમા વિસ્તારમાં પણ શું સ્થિતિ છે આપ જોઈ શકો છો. આર્મીના જવાનોએ સમા વિસ્તારની ઉર્મી સ્કૂલ પાસે રેસ્ક્યુ શરૂ કર્યું છે. મહિલાઓ અને બાળકોના રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે. આર્મી સહિત સમાના પીઆઈ પણ રેસ્ક્યુની કામગીરીમાં જોડાયા છે. ઘરમાં ફસાયેલા 7 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. વડોદરામાં પૂરની સ્થિતિ અંગે પ્રધાન ઋષિકેશ પટેલનું નિવેદન પણ સામે આવ્યું. વડોદરામાં પૂરને કારણે સ્થિતિ ઘણી ચિંતાજનક છે. રાજ્ય સરકારનું પૂરું ફોકસ અત્યારે વડોદરા પર. વડોદરામાં એનડીઆરએફ ઉપરાંત આર્મીની પણ મદદ લેવાય. એનડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમો પણ કામગીરીમાં લાગી. વડોદરામાં અત્યારે આર્મીની કુલ 4 ટીમો કાર્યરત છે. વડોદરામાં અત્યાર સુધીમાં 5000થી વધારે લોકોનું રેસ્ક્યુ કરાયું છે. લોકોને બચાવવા અને પૂરમાં ફસાયેલાઓને મદદ પહોંચાડવી એ જ અમારી પ્રાથમિકતા છે. નદીની બંને બાજુ જે પરિસ્થિતિ ઉદ્ભવી છે ખૂબ ચિંતાજનક છે.
બંને બાજુ લગભગ 10 ફૂટ સુધીના પાણી, 10 થી 12 ફૂટ સુધીના પાણી આ વિસ્તારોમાં ભરાયા. અત્યાર સુધીમાં 5,000થી વધારે લોકોનું સ્થળાંતર કર્યું હતું અને લગભગ 1200થી વધુ લોકોનું આપણે રેસ્ક્યુ પણ કર્યું છે. હાલમાં એક NDRFની ટીમ, એક SDRFની અને એક આર્મીની કોલમ આટલી કાર્યરત હતી અને નવી 3 આર્મીની કોલમ, એક SDRFની ટીમ અને એક NDRFની ટીમ એ આપણે ઉમેરી. જગદીશ પટેલની અને જગદીશ વિશ્વકર્મા અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ડમ્પર પર બેસી વરસાદની સ્થિતિનું તેમણે નિરીક્ષણ કર્યું છે. આપ એ દ્રશ્યો જુઓ કે જ્યાં ઋષિકેશ પટેલ ત્યાં પહોંચ્યા હતા. મંત્રીઓ છે અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા છે અને જે વિસ્તાર આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે વિસ્તારની સ્થિતિનું નિરીક્ષણ કર્યું છે. કેમ કે 10 વર્ષનો પાણીનો પ્રવાહ છે, કોઈ પણ વાહન ત્યાંથી જઈ શકે તેમ નથી અને અત્યારે ડમ્પર પર તેઓ બેસીને આ વિસ્તારનું નિરીક્ષણ કર્યું હોય એ પ્રકારના દ્રશ્યો છે એ સામે આવ્યા છે. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે છે અને ડમ્પર પર બેસીને સ્થિતિનું નિરીક્ષણ કર્યું છે. આપ પણ જોઈ શકો છો કે વડોદરાની હાલત શું છે. અધિકારીઓ છે એ પણ ડમ્પર પર બેસીને જવા માટે મજબૂર બન્યા છે. સામાન્ય માનવી ઘરની બહાર નીકળી શકે તેવી સ્થિતિ નથી અને આ સ્થિતિમાંથી હવે જલ્દી જ વડોદરાવાસીઓ બહાર આવે તેવી તે તમામ લોકો પણ પ્રાર્થના કરી રહ્યા છે. ઘરમાં પાણી ભરાઈ ગયા છે. લોકોને જેમ તેમ કરીને ટીમ દ્વારા વસ્તુઓ પહોંચાડવામાં આવી રહી છે. દૂધ, દવાઓ જેવી જે જરૂરિયાતની વસ્તુઓ છે એ લોકોના ઘરે પહોંચી રહે એ જ અત્યારે પ્રાથમિકતા છે. અમારા સંવાદદાતા અંજલિ વધુ જાણકારી આપી રહ્યા છે. અંજલિ, અત્યારે આખું વડોદરા જાણે બેટમાં ફેરવાઈ ગયું એવી સ્થિતિ છે અને મંત્રીઓ પણ ડમ્પર પર બેસીને તેઓ જે સ્થિતિ છે એની સમીક્ષા કરતા જોવા મળ્યા છે. બિલકુલ, જે રીતે વાત કરી કે વડોદરા શહેરમાં જે 12 ઇંચ વરસાદ પડ્યો હતો જેને લઈને વડોદરા શહેરમાં તારાજી સર્જાઈ હતી. બીજી તરફ જો વાત કરીએ તો આજવા સરોવર અને પ્રતાપપુરા સરોવરમાંથી જે રીતે પાણી છોડવામાં આવ્યું તેના કારણે વિશ્વામિત્રીની સપાટી અત્યારે 38 ફૂટથી ઉપર વહી રહી છે. બીજી તરફ જો વાત કરીએ તો વિશ્વામિત્રીના પાણી શહેરના તમામ જે વિસ્તારો છે જ્યાં આગળ અગાઉ ક્યારેય પાણી નહોતા પહોંચતા તેવા વિસ્તારોમાં પાણી પહોંચી ગયા છે. જે તમામ પરિસ્થિતિ છે આ તમામ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા વડોદરાની મુલાકાતે હતા અને તેઓ દ્વારા વડોદરા શહેરના જે વિસ્તારો અસરગ્રસ્ત છે જ્યાં આગળ વિશ્વામિત્રીના પાણી ફરી વળ્યા છે તે તમામ જગ્યાઓ પર તેઓ દ્વારા જાત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવી રહ્યો છે. બીજી તરફ જે સિટી કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર છે ત્યાં આગળ પહોંચીને વડોદરા શહેરને છોડતા તમામ જે CCTV કેમેરા છે જેનું ત્યાં આગળથી સ્ક્રીનિંગ થતું હોય છે આ તમામ જગ્યા પર જઈને પોતાની જે માહિતી છે તે મેળવશે અને બાદમાં જે પ્રકારે વડોદરા શહેરને આ પાણીમાંથી કેવી રીતે બહાર લાવવું, વડોદરાના નગરજનોનું જનજીવન ક્યારે પૂર્વવત કરવું તે અંગેની હાલ માહિતીઓ મેળવી રહ્યા છે. બીજી તરફ જો વાત કરીએ તો વડોદરા શહેરમાં વિશ્વામિત્રીની જે કોતરો છે તે કોતરોમાં દબાણ થયેલું હોવાના કારણે વિશ્વામિત્રીના પાણી બહાર આવી રહ્યા છે જેને લઈને લોકોને મુશ્કેલી પડી રહી છે. અનેક વિસ્તારો એવા છે જ્યાં આગળ પાણી ભરાઈ જવાના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. કેટલાક લોકોને એરલિફ્ટ કરી અને તેઓને રેસ્ક્યુ કરવા આવ્યા છે. બીજી તરફ જો વાત કરીએ તો NDRF અને SDRFની એક ટીમ હાલ વડોદરામાં કાર્યરત છે તેને પણ વધારવામાં આવી છે. તો બીજી તરફ NDRFની ટીમ માટેથી બોટની પણ વધારાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વડોદરા શહેરમાં અત્યાર સુધી ટોટલ 5000થી વધારે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તો પાલિકાના જે ફાયર વિભાગ છે તેઓને સવારથી અત્યાર સુધી લગભગ 1200 થી 1500 જેટલા કોલ મળ્યા છે કે જેઓને રેસ્ક્યુ માટેની જરૂરિયાત હોય. અનેક લોકો એવા છે બાળકીનું એક મોત નીપજ્યું હતું તેનું મૃતદેહ બહાર કાઢવા માટે બોટનો સહારો લેવો પડ્યો હતો. અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે. વડોદરા શહેર સમગ્ર છે. સાથે જ જો વાત કરીએ કે મંત્રીઓ અને નેતાઓ દ્વારા વિસ્તારની પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવી રહ્યો છે. મહત્વની વાત એ છે કે વડોદરા શહેરમાં જે પ્રકારે વરસાદ વરસ્યો હતો તેમાં લોકોને અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ તમામ બાબતોની વચ્ચે તમામ જે નેતાઓ છે, મંત્રીઓ છે તેઓ દ્વારા હાલ વિસ્તારની મુલાકાત લેવામાં આવી રહી છે. વાત કરીએ વડોદરા શહેરના અકોટા વિસ્તારના જે મુખ્ય માર્ગ છે ત્યાં આગળ જ જઈ રહ્યા છે. જે પ્રકારે જે જિનાલય છે, વાઇટલ હોસ્પિટલ છે, આ તમામ જે હોસ્પિટલનો રોડ છે સમગ્ર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. અનેક વાહનો એવા છે કે જે જોવા મળી રહ્યું છે કે પાણીના પ્રવાહના કારણે વાહનોની જે પરિસ્થિતિ થઈ રહી છે પરિસ્થિતિ ખૂબ જ દયનીય છે. કહેવાય છે કે અકોટા વિસ્તાર એ ખૂબ જ પોશ વિસ્તાર છે પરંતુ આ પોશ વિસ્તારમાં વડોદરા શહેરમાં જે વરસાદ વરસ્યો તેના કારણે પાણી થઈ ગયું છે. વડોદરા શહેર
હાલ પાણીમગ્ન બન્યું છે ત્યારે જે નેતાઓ છે, મંત્રીઓ દ્વારા વિસ્તારની મુલાકાત લેવામાં આવી રહી છે. ઉલ્લેખનીય બાબત એ છે કે લોકો હજુ પણ રેસ્ક્યુ માટે રાહ જોઈ રહ્યા છે, તો કેટલાક લોકો હજુ પણ ફૂડ વિતરણ અને તેઓ સુધી પીવાનું પાણી પહોંચે તે માટે રાહ જોઈ રહ્યા છે. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા. તો અત્યારે વડોદરાની શું સ્થિતિ છે, તમે આ દ્રશ્યો પરથી તેનું અનુમાન લગાવી શકો છો. મંત્રીઓ પણ ડમ્પર પર બેસી આ સ્થિતિનું નિરીક્ષણ કરતા જોવા મળ્યા છે. પરિસ્થિતિનો તાગ મેળવવા માટે તેઓ પહોંચ્યા છે. તો વડોદરાના પાદરામાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિ કપરી છે. પાદરાના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે. ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી. વીરપુર, બેઢાદ, કોટવાડા, હુસેપુર સહિતના વિસ્તારો છે એ બેટમાં ફેરવાયા છે. હવે દરેક જિલ્લામાંથી પણ એ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે ખુદ જ્યાં ધારાસભ્યો પણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચી રહ્યા છે. ચૈતન્યસિંહ ઝાલા કે જેઓ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા અને ધસમસતા પાણીના પ્રવાહમાંથી તેઓ ચાલતા સ્થિતિનું પરીક્ષણ કરી રહ્યા છે. કરજણ રોડ પર ઘણા પાણી ફરી વળ્યા છે અને પાદરા તાલુકાના વીરપુર, મેળાદ, હુસેપુર, કોટવાડા ગામોમાં પણ પાણી ફરી વળ્યા છે. આ તમામ ગામોમાંથી જે જોખમકારક જગ્યાઓ હતી ત્યાંથી તમામ લોકોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવે છે. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે. વહીવટીતંત્ર પણ હાલ સ્થળ પર મોજૂદ છે અને તમામ લોકો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા પણ કરીને તમામ લોકો સુરક્ષિત રહે